કાવ્ય અને સાહિત્ય. જિંદગીમાં જીવન રસને ધબકતું રાખવા માટે સાહિત્યનું ઘણું જ મહત્ત્વ રહેલું હોય છે. સામાજિક સ્થિતિ, વિકાસ, પ્રગતિ માટે અભિન્ન અંગ છે. પ્રાંત, દેશ, સંસ્કૃતિ, ઇતિહાસ, ગૌરવ તે પર નિર્ભર રહેલા હોય છે. કાવ્ય સર્જન લોકના ધબકતા જીવનને પલ્લવિતતા માટે પોષતું રહે. આખરે ઘડતર અને કેળવણીનો પાયો સાહિત્ય, કાવ્ય જે કવિ લેખકોના લેખાંકનો પર જ નિર્ભર હોય છે. ગીત, ગઝલ, છાંદસ, અછાંદસ, શેર, શાયરી, કથન કે મુક્તક આવા કોઈ પણ સાહિત્ય પ્રકારમાંથી મળતું સાહિત્ય મુક્ત મને વાંચન પઠનથી કઈ મહિલાનો સંતોષ, શાંતિ અને આનંદ મળે છે, જે માત્ર મનોરંજન નથી, જીવન રસ ઉદ્દીપ્ત થતો રહે છે. લોકોના સરળ વાણી, ખાણી પાણી અને લોકોના ભાષા થકી અસ્તિત્વની આગવી ઓળખ એ સાહિત્યમાંથી પ્રતિબિંબિત થાય છે. એટલે તો સાહિત્યને સમાજનું દર્પણ કહેવામાં આવેલું છે. જોઈએ એક આવી ગુજરાતી સાહિત્ય કવિતા સંસ્કૃતિ સૂજન અંતર્ગત. રે પ્રાણ પરાપ કરુતી સજીવ રસ સંસાર, જગ વળી જે સંસ્કૃતિ ઋષિ સતી સંતસાર, ચીલ કર્મ ગુણ ગુંજી બને જીવન રસાળ, કર્મ ધર્મ પુણ્ય પૂંજી ધન્ય જીવન વસાળ, જ્ઞાન વિદ્યા વિકાસથી બુદ્ધિ મન જે સંસાળ, સુખ સમૃદ્ધિ સંપત્તિ ખંત સૌના રસાળ, મનરો મળે કુંજી શબ્દ બ્રહ્મ એ વિશાળ, પળ વહે કળ કુંજ સૂજી, પળ વહે કળ સૂજી તૂટે તન રે વિશાળ. નમસ્કાર, સાદર પ્રણામ. મેં મંજે કાલુભાઈ મંદરવ બોરલા, ગુજરાત છે.